પપ્પાજી મહારાજની જય.
ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય. પરમ પૂજ્ય સોનાબાની જય. પરમ પૂજ્ય દિવ્યબેનની જય. સર્વ ગુણાતીત સ્વરૂપોની જય. પરમ પૂજ્ય જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેન, જસુબેન, પદુબેન, સર્વ સદગુરુ સ્વરૂપોની જય જય જય. આજના આ પ્રાગટ્ય દિને આ સર્વ સ્વરૂપોને એ રીતે પ્રાર્થનાથી જય બોલાવી કે ગુરુહરિ પપ્પાજી મહારાજનો જે સંકલ્પ, એ સંકલ્પ જ પરમ પૂજ્ય બહેનનો, અને એ સંકલ્પ ઉપર એમણે નિરંતર બળ પ્રેર્ય કર્યું, અને સૌમાં એ સંકલ્પ બળ્યો બને એ કઈ રીતે બને એ વર્તન પરમ પૂજ્ય બેને આપણને જીવીને બતાવ્યું. સર્વગુરુ હરિ પાસે કેવળ પ્રાર્થના અને સંકલ્પનું વર્તન, દિલથી પ્રાર્થના કરે કે હે પપ્પાજી, મારે વરાળ બનવું છે. ગુણાતીત સ્વરૂપો સાથે આત્મબુદ્ધિને પ્રીતિ સાથે દિવ્ય ભાવ રાખ્યો, અને ગુણાતીત સ્વરૂપોમાં ગુરુ હરિ પપ્પાજી મહારાજનું દર્શન કર્યું. સર્વ સહગુરુઓ અને સદગુરુઓ સાથે મહાત્મ્યનો ભાવ રાખ્યો કે દાસત્વ ભાવે જ ભક્તિ કરી. ક્યારેય પણ એમના ઐશ્વર્યનું ગુમાન એમને નથી આવ્યું. સર્વ અક્ષર મુક્તો સાથે મહારાજનો ભાવ રાખ્યો કે પ્રભુની મરજી વગર પાંડલું હલતું જ નથી, એનામાં મહારાજ જ કરાવી રહ્યા છે. સંબંધવાળા આશ્રિત મુક્તોને સાધુતાની જ દ્રષ્ટિ તેઓ તરફ રાખી પોતાના તરફ જેમ સાધુની દ્રષ્ટિ હતી એવી જ દ્રષ્ટિ પોતાના નિજ આશ્રિત મુક્તો માટે રાખી. ગ્રહસ્થો જે હતા નિજ આશ્રિત, તેમના માટે પણ એવી જ દ્રષ્ટિ રાખી, અને કોઈને કોઈ પણ પ્રકારનો દેશકાળ ન લાગે એવું એમણે જતન કર્યું. સર્વ સંબંધવાળા મુક્તો, અલ્પ સંબંધવાળા મુક્તો માટે કેવળ કરુણા દ્રષ્ટિ રાખી અને આશીર્વાદ જ વરસાવ્યા કર્યા. આવા પરમ પૂજ્ય બેનનો 101 વર્ષ પૂરા થાય છે અને 102મા વર્ષમાં પ્રવેશ કરે છે. આપણા માટે 101 વર્ષ એટલે મહત્વનો છે કે આપણે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ માટે 101મા વર્ષે આપણે બેનને પ્રાર્થના કરીએ કે બેન, અમે ખરેખર તમારા સંકલ્પમાં અમે વર્તીએ એવા સંજોગો તમે અમારામાં ગોઠવી આપજો. તો એવી પ્રાર્થના સાથે હું વિનંતી કરું કે આપણા સર્વ વતી સમાજ તરફથી બેન 1915ની સાલમાં બેન પ્રગટ્યા, એટલે જ્યોતના કેન્દ્ર નંબર 215 અને 315 ચંદ્રીબેન મારડિયા અને દિવ્યાબેન મણિયાર ગુરુ હરિ પપ્પાજી મહારાજને હાર અર્પણ કરશે. જ્યોત તરફથી પરમ પૂજ્ય બેનને 415 નંબર એટલે રીનાબેન, અને 101 વર્ષ પૂરા કરે છે એટલે 201 નંબરના બેન જયશ્રીબેન મચ્છર બેનને હાર અર્પણ કરવા માટે પધારે. 215 અને 315 ચંદ્રીબેન મારડિયા અને દિવ્યાબેન મણિયાર, 415 રીનાબેન અને 201 જયશ્રીબેન મચ્છર, તેઓ ભેગા મળી અને આપણા સૌ વતી હાર અર્પણ કરશે. પપ્પા પપ્પા હે પ્યારા પપ્પા, દીઠા બેન સ્વરૂપ તમે, બેન તમે જો સાધુ સાચા
ભાઈઓ વતી પૂજ્ય વિજયભાઈ બેનને પુષ્પ અર્પણ કરશે. વિજયભાઈ. બેને નિરંતર જે સ્વરૂપોમાં ગુરુભાવ રાખ્યો છે એવા પૂજ્ય જ્યોતિબેન અને દીદીને અત્યારે આપણે પુષ્પગુચ્છ અર્પણ કરીએ. બેન જે ભાવથી 4 મુક્તોને આફ્રિકાથી લઈ વધાર્યા અને બેને ખરેખર હૈયાના ભાવથી એ ચારેય બહેનો પપ્પાજીના વચને દીદીને સોંપી દીધા કે દીદી આ ચારેયને તમે સંભાળજો. તો બેનમાં ખરેખર એવી શિશેષણા કે પુત્રેષણા નથી, એમને ખરેખર બ્રહ્મ જ થવું હતું. તો બેને કાંઈ જ ના રાખ્યું એવા મુક્તો ખરેખર બેનના સંકલ્પમાં ભળીને પણ તે મુક્તો પણ આ સ્વરૂપોમાં દિવ્ય ભાવે જોડાઈ ગયા. એવા પૂજ્ય ડીમુબેન સાકરિયાને પ્રાર્થના કરું કે આપ જ્યોતિબેનને પુષ્પગુચ્છ અર્પણ કરો. ડીમુબેન દાળિયાને પ્રાર્થના કરું કે આપ દીદીને પુષ્પગુચ્છ અર્પણ કરો. જસુબેન પદુબેન પધારશે ત્યારે તેમને પણ પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે પૂજ્ય તરુબેન જસુબેનને અને હંસાબેન કંપાલા પદુબેનને પુષ્પગુચ્છ અર્પણ કરશે. મસ્ત બનો સૌ મસ્તીમાં મસ્ત ફરો સૌ, મસ્ત બનો સૌ મસ્તીમાં મસ્ત ફરો સૌ, મસ્ત મજાના આહા બેન મળ્યા છે, આહા મસ્ત મજાના બેન મળ્યા છે, મસ્ત બનો થઈ ગુમ ગુમ ગુમ, મસ્ત બનો સૌ મસ્તીમાં મસ્ત ફરો સૌ, મસ્ત બનો સૌ મસ્તીમાં મસ્ત ફરો સૌ, પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે પધારે.
પૂજ્ય અંકિતાબેન કિરણભાઈ વૈયાંટા ગુરુહરિ પપ્પાજી મહારાજને અને પરમ પૂજ્ય બેનને હારાર્પણ કરશે. અને ત્યારબાદ પૂજાબેન પીઠડિયા ગુરુહરિ પપ્પાજી મહારાજને અને બેનને હારાર્પણ કરશે. પૂજ્ય અંકિતાબેન કિરણભાઈ વૈયાંટા. અંતરની ભક્તિ મુંબઈ રહેવાસી સોન ચંપો ત્યાંથી લઈને પધાર્યા અને જ્યોતમાં એનું ગુંથન કર્યું અને એની પૂજા ગુરુહરિ પપ્પાજી મહારાજ અને બેનને અર્પણ કરી એની સુગંધ લેતા લેતા આપણે આ મહાત્મ્ય સૌરભ માણીશું. સૌપ્રથમ ગુરુહરિ પપ્પાજી મહારાજના આશીર્વાદ લઈએ. આશીર્વાદ ગુરુહરિ પપ્પાજી મહારાજ. ભગવાન બેન ભગવાન 10 વાક્ય માંથી ભગવાન રસ્તા હતા. યુગાન્ડામાં ભગવાન હતા. યુગાન્ડામાં તો ભગવાન તરીકે ભગવાનને સાધ્ય કરેલા
ભગવાનને સાધ્ય કરવા એ આધ્યાત્મિક છેલ્લામાં છેલ્લી સ્થિતિ ગણાતી હતી, ઉચ્ચમાં ઉચ્ચ. નરસિંહ મહેતાને એવા ભગવાન સાધ્ય હતા, મીરાને એવા સાધ્ય હતા. એવા એ સંકલ્પ કરે ને ભગવાન કામ કરે. બેન એવા તો ભગવાનના ધારક સંત હતા જ, ભગવાન સ્વરૂપ કહીએ. એ છેલ્લામાં છેલ્લી ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ હતી. અને એ કરતા બેનનો ખરેખર બહુ જ પરોપકારી જીવન. પોતે શિવને સાક્ષાત્કાર કર્યો અને પોતાના હેત વાળા બધા જ બહેનોને યુગાન્ડામાં શિવનો સાક્ષાત્કાર કર્યો. પછી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, પોતાના સંબંધ કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર. પછી તે શાસ્ત્રીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ સર્વોપરી ભગવાનનું પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે, સહજાનંદનું સ્વરૂપ છે. અને બધાને શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ ભગત બાપાના સમાગમે બેને એ પણ સહજાવી દીધા. અતિશય લીન અને લય થઈ જઈને કોઈ પણ સ્વરૂપમાં વળગી જાય એ સાક્ષાત્કાર થઈ જાય. બેન એવી રીતે મૂર્તિ ધારક હતા જ, ધારક એ કરે. પણ મૂર્તિ ધારવી અને સંકલ્પો પૂરા કરાવવા એ સર્વોપરી સ્થિતિ નથી. એ બેનને જોગી મહારાજ આફ્રિકા ગયા તે ખબર પડી કે ધીસ ઇઝ નોટ ધી ફાઇનલ ટોપ પોસ્ટ. જોગી મહારાજને કહે કે મારા તો ખરેખર સાધુ જ થવું છે. સાધુમાં અને ભગવાનમાં બે ફરક છે. ભગવાન હોય તે મનોરથ પૂરા કરે અને સાધુ હોય તે જીવનું કલ્યાણ કરે. ધ્યાન રાખો, ભગવાનનો તો ઘણા હોય, મનોરથ પૂરા કરે, પ્રત્યક્ષ ભગવાનને જોઈને આલોકના મનોરથ પૂરા કરે. અને સાધુ દરેક જીવને આલોકનું તો આપે કે ના આપે, એના ચૈતન્યના હિતમાં હોય તો આપે અને ચૈતન્યના હિતમાં ના હોય તો મરીને મથી જાય તો ના આપે. અને સંકલ્પનું ભાર એટલું બધું કે જવા દે નહીં, એના આત્માનું જ કલ્યાણ કરે. એ સાધુ. બેન કહે કે મારે સાધુ થવું છે. મહારાજે વચનામતની અંદર સાધુની પદવી એટલે સૌથી મોટી પદવી સાધુની. એ અખંડ ભગવાનમાં રહેતા હોય, એક આત્મારૂપે વધતા હોય, તે પ્રકૃતિ પુરુષ સુધીમાં રસ્તા ના હોય, ત્રણેય ગુણ ધ્યાનમાં જોઈએ છીએ કે પ્રકૃતિ પુરુષ સુધીનું જગત હતું જ બેન પાસે, બધું ખરી પડ્યું. ખાસને પાછળી ઉતારી દીધું અને જ્યોતમાં સાધુ થવા આવ્યા. જ્યોતમાં સાધુ થવામાં પોતે કાંઈ નથી એવું માનવું પડે. અને એ રીતે જ્યોતમાં બધા જેટલા ભગવાન ભજવા આવે બધાને પ્રગતિ કરતા ચૈતન્ય માન્યા, બાપાના સ્વરૂપો માન્યા અને બધાને માટે પ્રાર્થના કરી. બેન ખરેખર સ્વરના હિત બની ગયા, કોઈ માન્યતા નહીં. ભગવાનનો સંબંધ એ સ્વરૂપ માનતા બેન સહજ થઈ ગયા. ખરેખર હજારો વર્ષ પાસ નો ઇતિહાસ જોઈ લો, કોઈ બેન ભગવત સ્વરૂપ બની નથી. કોઈ પણ બેન ભગવત સ્વરૂપ બની નથી. આ વખતે યોગીજી મહારાજની કૃપાથી સંતો ભગવત સ્વરૂપ બન્યા. હરિપ્રસાદ, અક્ષરવિહારી, પ્રમુખ સ્વામી, મહાન સ્વામી એવા સંતો બન્યા. ગ્રહસ્થ ભાગવત સ્થાન તો રમાડી શકે એવી માન્યતા હતી, એના માટે ત્યાગી થવું પડે. યોગીજી મહારાજે અસાધારણ ઐશ્વર્ય વાપર્યું અને ગ્રહસ્થોને પણ જેને બનવું હોય એને મેદાનમાં મૂક્યું છે. મોજનું મૂળ હોય નહીં, તમે સંકલ્પ કરો, મદદ કરીશ. આ જોગી મહારાજનો સંકલ્પ બેને જીવ્યો. ગ્રહસ્થ આશ્રમમાં ગયા, ગ્રહસ્થ સરસ દીપાયો. ત્યાગાશ્રમે ગયા, ત્યાગાશ્રમ દીપાયો. અને અત્યારે ખરેખરા મહારાજને વચનામતમાં બોધેલો સાધુ સ્વરૂપ એ સર્વોપરી સ્થિતિ છે અને એવા સાધુ સ્વરૂપ બની રહ્યા. એ બેન બધા સત્સંગીના છે. સ્વામિનારાયણના સંબંધવાળાના સગા બેન છે. સ્વામિનારાયણના સંબંધવાળાના અલ્પ સંબંધવાળાના સગા
બેન છે, બહુ જ કરુણા મૂર્તિ, દયાળુ મૂર્તિ, કોઈને દુખ્યું તો જોઈ ન શકે. એને મને ભજનને પ્રાર્થના કરે, ખૂબ પ્રાર્થના કરે. તો આપણા ભાગ્યનો પાર નથી કે આપણે બધા આપણે ભેગા થયા છીએ. બેનનો આજે સ્વરૂપાનું ભૂતિ દિન છે અને બેન આ લોકનું તો હિતમાં હશે તો જ આપશે, ધ્યાન રાખો. બાકી આત્માનું તો કલ્યાણ અક્ષરધામ અહીંયા જે આવ્યા છે તે એ બધાના અક્ષરધામ તો 100% સાચું. બેન આશીર્વાદ આપે, ભગવાન એની ઊંડી સ્વીકારે છે, ભગવાન એની ઊંડી સ્વીકારે છે. એ સંબંધે સ્વરૂપમાં બાપા એ કહેતા કે મોજનું મૂળ હોય નહીં, સામે આવે એ લાયકા જોઈતી નથી. કે બંધલી કોલેજોમાં લાયકા જોઈએ. અમુક એડમિશન સારી કોલેજોમાં મેળવવું હોય તો બધા એ ગ્રેડ જોઈએ ને ફલાણું ગ્રેડ જોઈએ, કઈ જોઈએ. આ અક્ષરધામની કોલેજમાં બેન જેવા પ્રોફેસર કાકાજી કહેતા હતા કે સંબંધે સામે આવે ને બસ પતી ગયો. અક્ષરધામના અધિકારી બની ગયા. હવે એને ભજે કે ના ભજે ડઝન્ટ મેટર. બેન નો સંકલ્પ, બેન સારા છે, બેન નો ગુણ આવે. આ સમયમાં ભાગ લીધો એટલે દૂરથી આવ્યા, ખૂબ આનંદ થયો. અક્ષરધામ નું તો રજીસ્ટર થઈ ગયું, મહારાજે કરી દેવાના છે. અક્ષરધામ તો મહારાજ આપવાના છે. એ એમના નામના પ્રારબ્ધ વાપરીને આપશે. એવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. સર્વોપરી ભગવાન એક વાર આવા એકાંતિકે હોડી ફાડી કે જ્યાં તું મારો તું મારી એટલું પતી ગયું. એ છૂટ્યો અને ભગવાન બંધાયા. એને નાના પ્રારબ્ધ વાપરીને સર્વોપરી ભગવાન છે, નાના પ્રારબ્ધ વાપરીને અક્ષરધામમાં લઈ જશે. વાર્તા હશે, તોડી ફોડી વગાડી દેશે. આપણે કાંઈ કરવાનું નથી, આનંદ કરવાનો. બેનના સાનિધ્યમાં આવવું એટલું આપણી ફરજ છે. કે આવ્યા, ગુણ લીધો, સારા છે તો કીધું, બસ પત્યો અને મહારાજનું કામ કરશે. આપણે ખાલી આનંદ કરવાનો, કેફ રાખવાનો અને જોઈએ તો છતી દે અક્ષરધામનું સુખ ભોગવતા થવાનું. અને એવું થવાનું સર્વને બહાર મળે, સૂઝ મળે અને એવી નિર્દોષ બધી સૌમાં દ્રઢ થાય બેનના જેવી એ જનતાની પ્રાર્થના અને આશીર્વાદ. હજાર પપ્પાજીના સ્વરમાં બેનનું જે મહાત્મ્ય જ્યારે વેદ વખાણે ત્યારે આપણા હૈયામાં એ વગર પ્રયાસે ઘૂસી જાય અને એ જ કામ કરે. એવા બેનના ગુરુવરી પપ્પાજી મહારાજના આશીર્વાદને આપણે નિરંતર સ્મરતા રહીએ એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય પદુબેનને પ્રાર્થના કરું કે આપ મહાત્મ્ય ગાન અને આશીર્વાદ અર્પણ કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, પપ્પાજી શતાબ્દી પર્વની જય, એમના સ્વરૂપાનુભૂતિ દિનની જય. પપ્પાજીની પરાવાણી સાંભળીને બધાને અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું. એટલા સરસ આશીર્વાદ ને એટલી સરસ સૂઝ. ખરેખર પપ્પાજી રેકોર્ડિંગ વાળા બહેનોને પણ બહુ જ ધન્યવાદ. એકદમ ક્લિયર અવાજ, ફોર્સવાળો અવાજ અને આ શતાબ્દી પર્વનું એકદમ એપ્રોપ્રિએટ પ્રવચન આશીર્વાદનું શોધીને મૂક્યું.
બેન તો અનાદિ સ્વરૂપ હતા જ, તો જ આવી સ્પષ્ટ સૂઝ પડી હોય કે આ પૂર્ણાહુતિ નથી. નહીંતર આટલા બધા રીતિ સિદ્ધિ ઐશ્વર્ય હોય પછી પણ એક સાધકની દ્રષ્ટિ રહેવી કે સાધુ થવાની લગ્ની લાગવી એ અશક્ય વાત છે. સામાન્ય સાધક માટે તો આ પોસિબલ જ નથી. પણ આપણને દાખલો બેસાડવા પપ્પાજી પોતાની સાથે બા બેન, જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેન, જસુબેન જેવા સ્વરૂપોને લઈ આવ્યા અને આપણને આપણી બુદ્ધિમાં ઉતરે એવું આખું એ લોકોનું જીવન ચરિત્ર પસાર કરાવ્યું. પપ્પાજીએ બહુ જ સરસ વાત કરી આમાં. ભગવાન થવું સહેલું છે, સાધુ થવું એના જેવી મોટી બીજી કોઈ ડિગ્રી નથી. અને સાધુના જે 3 લક્ષણ પપ્પાજીએ કહ્યા, આપણે બેનમાં તો નાના સાધકોને પણ સ્પષ્ટ દર્શન થાય એવું બેનનું જીવન હતું. પપ્પાજીએ 3 વાત કરી કે એક તો અખંડ ભગવાનમાં રહેતા હોય, બીજું આત્મા રૂપે જીવતા હોય, અને ત્રીજું પ્રકૃતિ પુરુષ સુધીના પદાર્થમાં એને ક્યારેય માલ ન મનાય એવી જેની સ્થિતિ હોય એ સાચો સાધુ. બેનમાં આપણે જોયું કે પ્રીતિનું અંગ તો અસાધારણપણે બેને પોતાના અંગનો એવો સાક્ષાત્કાર કર્યો, એમના જીવન ચરિત્રમાં આપણે સાંભળ્યું છે. અને બેનના સેવકો તો બેનના પ્રત્યક્ષ દર્શન કરવાનો એ લોકોને લાવો મળ્યો કે બેન બ્રશ કરતા હોય ને બેસીન પાસે એમને સ્મૃતિમાં ઊંડા ઉતરી જાય કે બ્રશ હાથમાં રહી જાય. સેવકોએ કહેવું પડે કે બેન બ્રશ કરવાનું છે. પપ્પાજીની માથાથી પગ સુધીની ખાલી દેહની સ્મૃતિ, એ સ્મૃતિમાં બેને ચડ ઉતર કર્યા કર્યું. એટલી બધી, અને પપ્પાજી આશીર્વાદમાં એક વાક્ય બોલ્યા કે અસાધારણપણે લઈને લીન થઈને ભગવાનમાં જોડાયેલો રહે. ભગવાનમાં જોડાયેલો રહે એમ નહીં, પણ અસાધારણપણે લઈને લીન થઈને જો આપણે ભગવાનમાં જોડાયેલા રહીએ તો ભગવાન આવું ઐશ્વર્ય આપ્યા વગર ન રહે. આટલી મોટી પ્રાપ્તિ, આટલી મોટી સ્થિતિ છતાં પણ આટલી બધી જાગ્રત અવસ્થા. છેક સુધીના બેનના આપણે દર્શન કર્યા છે કે કથા વાર્તા વખતે બેને ક્યારેય કોઈ ઉદ્યમ ચાલુ નથી રાખ્યો. ગમે તેવું હોય પણ જ્યાં કથા વાર્તા શરૂ થાય એની સાથે મહેમાનો પણ એક બાજુ, પોતાની દિનચર્યા પણ એક બાજુ, પોતાની છેલ્લે તો પોતાની બીમારી એક બાજુ. નીચે નહોતા આવી શકતા તો એમની રૂમમાં આપણે જોયું હોય તો સોફામાં આખા વાંકા વળીને સ્પીકરનું પેલું બાજુમાં રાખ્યું હોય, ન સંભળાતું હોય તો એવી પોઝિશનમાં બેસીને પણ એમણે એકેય શબ્દ મારો જતો ન રહે. કથા કરનારા તો એમનાથી બધા કેટલા નાના નાના હતા, સ્થિતિમાં પણ નાના હતા, ઉંમરમાં પણ નાના હતા, પણ તો પણ એટલી બધી એમની ગ્રાહ્ય દ્રષ્ટિ. એ જે એક એમની અંદરની જે દખણા કે આવું પપ્પાજી જેવું સ્વરૂપ પૃથ્વી પર વારે વારે નહીં આવે, એમને જો હું ધારી લઈશ તો મારી પાસે દુનિયાની શું, અક્ષરધામની સર્વોપરી મૂડી મારી પાસે આવી જશે. બાકી એમના વગર બીજી કોઈ કશાયની કિંમત નથી. એક સૌથી મોટો આદર્શ બેને આપણને એમના જીવનથી પૂરો પાડ્યો છે કે ગમે તેટલા મોટા થઈએ,
ગમે તેટલી મારા થકી કોઈને શાંતિ થતી હોય, મારા આશીર્વાદથી ગમે તેટલા કામ થતા હોય, મારા વર્તનથી કોઈને સમાસ થતો હોય, તો પણ ભગવાન પાસે તો હું દાસનો દાસ. હજી તો મેં એમને કાંઈ ઓળખ્યા જ નથી, એક રૂવાડા જેટલાય નથી ઓળખ્યા. એવી જાગ્રતતા રાખીને પાછું એકલી ભાવનાની પણ પ્રેક્ટિકલ વર્તન, નાના મુક્તના પણ દાસ થઈને જે જીવ્યા બેન, એ બહુ ખરેખર બહુ પૃથ્વી પર તો ખરેખર આ માણસના દેહમાં કે માણસની આવી ચોજાળી બુદ્ધિ સાથે આ ખપ, આ જાગ્રતતા, દાસત્વ ભાવ કે આ નિર્દોષ ભાવ રાખવો બહુ અશક્ય છે. અને એ વાત પપ્પાજીએ કરી. યોગીજીએ અસાધારણ ઐશ્વર્ય વાપર્યું. એ જે પપ્પાજી બોલ્યા, પણ આપણે સમજીએ છીએ કે કોણે અસાધારણ ઐશ્વર્ય વાપર્યું. પપ્પાજી પોતે એવા હતા ને એમણે પોતાની એવી સંકલ્પ શક્તિથી એવું ઐશ્વર્ય વાપરીને આ સ્વરૂપોને એવા તૈયાર કર્યા. આ સ્વરૂપો જો ન હોત તો આપણે પપ્પાજીને ઓળખી ન શક્યા હોત. અખંડ એવું બેનનું ભગવાનમાં રહેવા પડવું, અખંડ આત્મા રૂપે જીવવા પડવું. જે સતત પોતાના ઐશ્વર્યથી, પોતાના દેહથી, પોતાના શિષ્યોથી, પોતાના શુભ સંકલ્પોથી પણ જુદા રહીને બેન જે 24 કલાક પપ્પાજી હું તમારો દાસ, તમારો કિરણ, તમારો પ્રકાશ, તમે જે સુજાડો એમને એટલી જ મારે ભક્તિ કરવી છે, એવું જે દેહથી જુદા રહીને, મનથી જુદા રહીને આત્મા રૂપે જે બેન જીવ્યા. અને ત્રીજું, પ્રકૃતિ પુરુષ સુધીમાં ક્યાંય માલ ન મનાય. આપણી પાસે તો બેન જેવા કોઈ ઐશ્વર્ય નથી. એમાંનું તો એક ટકો પણ આપણી પાસે ઐશ્વર્ય નથી. એટલું અસાધારણ ઐશ્વર્ય બેન પાસે, રિદ્ધિ સિદ્ધિના એટલા ઢગલા. છતાં પણ બેનને સતત એવું હતું કે ના, હું સાધુ છું ને સાધુ થવા આવી છું. વર્ષો સુધીના બેનના પ્રવચનો જો આપણે યાદ હોય તો બેનની એક જ વાત હોય. વચનામૃત લઈને સભામાં એ સમજાવવા બેઠા હોય, પણ વાત તો કડકાઈની જોઈએ, સાધુતાની જોઈએ. એક વાર્તા કરી દે આગળ, પણ પાછળનો એન્ડ જોયો હોય તો એ આખું પ્રવચન જોયું હોય તો સાધુતા ઉપરનું જ બેનનું પ્રવચન હોય. ક્યાંય બેને માલ ન માનો એવું જે એમને પપ્પાજીમાં જે દર્શન થઈ ગયું. પપ્પાજીને જે ભાવથી એમણે જે સ્વીકાર્યા, એ જ ભાવ એમણે છેક સુધી સેવક ભાવે પકડી જ રાખ્યો. અને તો જે આ 4 સ્વરૂપો પાસે જે પહેલે દિવસે પપ્પાજી આજ્ઞા આપી કે 4 સ્વરૂપોને મોટા માનીને જીવજો, એ છેક સુધી બેનના વર્તનમાં આપણે જોયું કે બેને જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેન પાસે ક્યારેય દાસત્વ ચૂક્યા નહીં. પોતાની બીમારીની વાત હોય તો પણ એમ કે દીદીને પૂછી આવો, દીદી શું કહે છે, એમ કરજો. આ સ્વરૂપોમાંથી કોઈ એમની સામે આવીને ઊભું રહી કે રૂમમાં જાય તો એ પલંગમાંથી બેઠા થઈ જાય, સોફામાંથી ઊભા થઈ જાય. આટલો બધો વિવેક ને આટલો બધો દાસત્વ ભાવ. ખરેખર આપણે તો એટલા બધા નસીબદાર છીએ કે આ એક સ્વરૂપોના જીવન ચરિત્ર આવા છે. એવા સ્વરૂપો સાથે આપણને પ્રત્યક્ષ જીવવા મળ્યું છે. એ લોકોનું પ્રત્યક્ષ સાનિધ્ય છે આપણી પાસે. એમના સંકલ્પ, હૂંફ ને જતનનો વાયરો હજી આપણી પાસે છે. ગઈકાલે આપણે સવીબેનની આખી મા પૂજાની વિધિમાં આપણે લાભ લીધો. સવીબેન કેવું સ્વરૂપ, કેવું જીવી ગયા. અને સાધકોએ જ માગ્યું કે જ્યોતિબેન, દીદી, જસુબેન, તમે લોકો એવા આશીર્વાદ આપજો, મારી સાથે રહેજો, અમને બળ આપજો. તો આપણને બળ આપનારા તો આ સ્વરૂપો બેઠા જ છે.
આટલા કલાકો સુધી આપણને એમના દર્શન આપણા નસીબમાં હોય જ નહીં, એ આપણને મફતમાં મળે છે. કેટલી બધી શાંતિથી એ લોકો અહીંયા આ ઉંમરે બેસે છે, જ એક મોટું આશ્ચર્ય છે. કેટલી બધી લોકોને તખણા છે કે આપણે કેમ કરીને સુખિયા થઈએ. અમારા દર્શનથી, અમારી હાજરીથી જો ભક્તો ખુશ થતા હોય, સમાજને સમાજ થતો હોય, તો અમે બેસવા તૈયાર છીએ. એટલે એ લોકો તો પરાભક્તિ કરે જ છે. આપણે બસ આ શતાબ્દી પર્વે હજી આપણી પાસે એટલો સમય છે, પપ્પાજી પાસે એ જ માગીએ કે પપ્પાજી, તમારી પાસે જે ખજાનો છે, સાચી સાધુતા બક્ષિસમાં આપવાનો, એ અમને જોઈએ છે. આ લોકોનું તો તમે અમને બહુ જ આપ્યું, પણ બસ બા બેનને આ સ્વરૂપોને તમે જે રાજી થઈને જે ઐશ્વર્ય બક્ષિસમાં આપ્યું, સાચી સાધુતા બક્ષિસમાં આપી, ગુણાતીત ભાવની સ્થિતિ બક્ષિસમાં આપી, એવું બસ અમને રુચિ રાખીને જીવવાનું બુદ્ધિયોગ આપો, હા કડથલ કરવાની શક્તિ આપો, અને ખરેખર સામે આવનાર મુક્તને તમારું સ્વરૂપ માનીને એવા અંતરના ઉમળકાથી વધાવવાનું, તમારા દર્શન કરવાનું, તકની એની સેવા કરી લેવાનું, એવું બળ આપો, બુદ્ધિ આપો, શક્તિ આપો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી. બેનની સ્મૃતિ સાથે, ગુરુ હરિ પપ્પાજી મહારાજના વચન સાથે પદુબેને ખરેખર ખૂબ સરસ મહાત્મ્ય દર્શન કર્યું, આપણને કરાવ્યું. બેન હંમેશા સભામાં આવે ત્યારે પૂછે, વાર્તા કરું કે વાતો, કથા કરું. બેનના હૃદયમાં કોઈ સંકલ્પ ના હોય, પણ બેનો વાર્તા કહે એટલે બેન વાર્તા કરે, પણ વાર્તા પાછળનો જે સાર હોય એ ખરેખર કડકાઈ ભર્યો અને છતાં પણ આનંદ ભર્યો રહે એવી ગોષ્ઠી બેન કરતા. એ જ રીતે પદુબેને અત્યારે વાર્તા કરું કે કથા કરું ના પૂછ્યું, પણ જે ખરેખર બેનને ગમતું એ બેનના જીવનનું દર્શન એમણે ખૂબ સરસ કરાવ્યું, અને આપણા સૌ વતી પ્રાર્થના પણ કરી. એવી જ પૂર્વના અનાદિ મુક્તો જે અંતરમાં ભાવ લઈને એમના ચરણોમાં આવે છે, એવા પૂજ્ય નૈસર્ગીબેન ખૂબ સમયથી આ બેન અને પપ્પાજી અને બહેનોને ખૂબ મહાત્મ્યથી નિહાળે છે, અંતરમાં ભગવાન ભજે છે. એવા નૈસર્ગીબેને શબ્દ રચના કરી છે. એ ભજન એમના જ સ્વરમાં આપણે સાંભળીશું. ભાવ કીર્તન પૂજ્ય નૈસર્ગીબેન. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. પરમ પૂજ્ય દિવ્ય બેન સ્વરૂપાનુભૂતિ દીનની જય. Oh
ભાવ સ્વીકારી સ્વરૂપોના હસ્તે પ્રસન્નતા લેશે. ત્યારબાદ પૂજ્ય ધારિણીબેનને પ્રાર્થના કરું કે આપ મહાત્મ્ય અનુભવ દર્શનમાં લાભ આપો. પૂજ્ય ધારિણીબેન. સહજાનંદ સ્વામી મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, પરમ પૂજ્ય દિવ્ય બહેનની જય, ગુણાતીત સ્વરૂપોની જય જય જય. બેનને હું લગભગ કોલેજમાં ભણતી હતી, 20-21 વર્ષની હઈશ, ત્યારે મારે પહેલી વાર મળવાનું થયું હતું. 88-89ની સાલ હશે અને મારા પહેલી વાર મેં એમના દર્શન કર્યા. મને એટલી દિવ્ય અનુભૂતિ થઈ અને હું કૃષ્ણ ભક્ત હતી ત્યારે. અને મેં બેનના પહેલી વાર દર્શન કર્યા તો મારી ફ્રેન્ડ જે દીપ્તિ હતી એમણે કીધું કે બેન જો આ કૃષ્ણના ભજનો બનાવે છે, ગાય છે. તો બેન કે એમ, ચલો હવે કે કૃષ્ણના ભજનો તું મને સંભળાવ. પછી એ ધીરે ધીરે પછી મેં એમને મારું ભજનો જેટલી વાર હું આવું એટલી વાર કે ઓકે ચાલ તું ગા. પછી એવી રીતે હું કૃષ્ણના ભજન સંભળાવતી ને એ સાંભળતા. પછી ધીરે 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 એમને પછી એક દિવસ એમના હાથમાં જે બાલકૃષ્ણનો પંજો હતો એમના મને દર્શન કરાવ્યા. એટલી રાજી થઈ ગઈ કારણ કે હું નાનપણથી કૃષ્ણની ભક્ત હતી. પછી મને એમણે ધીરે ધીરે પોતાનું જે બહેનો હતી એમણે બુક આપી કે નૈમિષારણ્ય. પછી મને સાધનામાં પણ બહુ જ ઇન્ટરેસ્ટ નાનપણથી, આધ્યાત્મિકતા. તો અનુપમ 5, 6, 7 એ બુક્સ લીધી વાંચવા, બીજી બધી બુક્સ લીધી. અને હું જ્યારે પણ જ્યોતમાં આવું અને મને બહુ દિવ્ય વાતાવરણ લાગે કે કંઈક સત છે, એ વગર આ વસ્તુ શક્ય નથી કે આટલા બધા બહેનો સાથે રહે અને ભગવાન ભજે અને એ આટલા વર્ષોથી પપ્પાજીને ભજે. મને બહુ જ નવાઈ લાગતી અને હું તો ગીતા અને આ તે એ બધું વાંચતી, મોટી મોટી વાતો સાંભળતી, મોટા મોટા પ્રવચનો સાંભળતી. અને અહીંયા આવું તો એકદમ સિમ્પલ, બધા જય સ્વામિનારાયણ કરે, રમાડે, જમાડે, ખવાડે અને બસ. અને બેન પાસે બેસી એટલે બેન કે પપ્પાજીના દર્શન કરે. પપ્પાજી જો તો પ્રભુ કૃપામાં છે, બહાર બેઠા છે, જા દર્શન કરી આવો. પછી જમ્યા, પછી સ્ટોરી કે એવી રીતે ચાલ્યું. પછી ધીરે 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 મને કે હવે તું છે ને આપણે પપ્પાજી, હું પણ કે કૃષ્ણ ભક્ત હતી, કૃષ્ણનો મેં સાક્ષાત્કાર કર્યો, શંકર ભગવાનનો મેં કર્યો. અને પછી મારે એમ કે અત્યારે કોણ, એવું મને પ્રશ્ન થતો હતો એમ કે. તો પછી જો હું આવી રીતે અહીં પપ્પાજીના જોગમાં આવી અને મને કે તું અંતરથી પ્રાર્થના કર કે હે મહારાજ, હે પપ્પાજી, તમારું જેવું છે તેવું સ્વરૂપ મને ઓળખાવી દો. હે મહારાજ, હે પપ્પાજી, તમારું જેવું છે તેવું સ્વરૂપ મને ઓળખાવી દો. મને કે તું રોજ આવી રીતે પ્રાર્થના કર અને 11 માળા કરજે. અને હું બેન કે એમ બધું કરતી. બેન મને બહુ જ ગમતા,
નાનપણથી મને ગુરુ, અને એ પણ સ્ત્રી દેહ, કે જેની આગળ હું મારા મનની વાત કરી શકું, ખુલ્લી થઈ શકું, એવાની મારે જરૂર હતી જ, અને મને એ મળી ગયા. પછી ધીરે ધીરે મારા મમ્મીને પણ એમનામાં દિવ્ય ભાવ થયો, અને એમણે પણ બહેનને ગુરુ કર્યા. પછી થોડો ટાઈમ થયો, એ રીતે થોડા વર્ષ નીકળ્યા, પછી મારા મેરેજ થયા તો ત્યાં પણ પછી અહીંયા આવવાનું મારે ઓછું થાય, કારણ કે મારા જ્યાં મેરેજ થયા એ રૂઢિચુસ્ત ફેમિલી, મારાથી બહુ અવાય નહીં. એટલે મેં બેનને કીધું, બેન મારાથી તો ત્યાં અવાતું નથી, અને મારે તો તમને મળવું હોય છે, હવે શું કરીશું? તો કે તારાથી, હું અમદાવાદમાં રહું છું, એટલે કે અમદાવાદ જ્યોતમાં તું 11ની સભામાં તો આવી શકીશ ને? મને કે. મેં કીધું હા. તો બસ મને કે એટલું કર. પછી ધીરે ધીરે 11ની સભા સુધી મને લીધી. પછી ત્યાં જેટલી વાર અમદાવાદ દર 11એ પધારે, પછી જ્યારે 4 સાડા 4 વાગ્યાની સભા હોય પહેલાં મને બોલાવે, બેસાડે, સ્ટોરી કરે. પછી એવી રીતે થોડા વર્ષ ગયા, 2-3 વર્ષ એમ ગયા. પછી મારા મમ્મી ધામમાં ગયા, તો પછી મને કે તારી મમ્મી હવે હું છું, એમ કે તું જરાય ચિંતા ના કરીશ, તારી માં હું છું, એમ કે. મારી મમ્મીએ પણ એમને પ્રાર્થના કરી હતી કે અમે 2 બહેનો છીએ, કે હવે મારી 2 દીકરીઓને બેન તમે એમ કે સાચવજો. મારી કે તબિયત સારી નથી રહેતી, તો એમણે મને પહેલાં પણ કીધું હતું એમણે. એટલે બેને મારી માની જગ્યા લઈ લીધી. પછી 3-1 વર્ષ લગ્નને થયા હશે, પછી કે હવે એમ કે ગૃહસ્થ આશ્રમમાં આવ્યા, તો કે હવે છોકરા તો જોઈએ ને મને કે. તો કે ચાલો હવે દવા કરાવો, અને હું દવા ને દુઆ કે 2 જોઈએ. પછી એક બાજુ મને કે અડધો કલાક તું ધૂન કરજે અને દવા પણ કરાવ. મેં કીધું ઓકે. પછી એ રીતે ચાલ્યું. માન 1-2 વર્ષ, 1-1.5 વર્ષ થયું હશે. પછી એક દિવસ કુસુમબેન પરીખના ઘરે પધરામણી, અને એ જેટલી પધરામણી જાય એટલી જગ્યાએ હું પાછા ફર્યા રાખું એમને, ને દરેક 11 એટેન્ડ કરું. મને એટલા દિવ્ય લાગે, અને એક જ વાક્યમાં ઓલવેઝ મારી જોડે બધા બેઠા હોય પણ સચોટ વાત કરે. એક દિવસ કુસુમબેન પરીખના ઘરે બેઠા હતા, અને મને ત્યાં એક કાપેલા સફરજનનો બાઉલ પડ્યો હતો, અને પછી એકદમ પ્રભાવમાં આવીને મને એમાંથી એક પીસ આપ્યો, અને મને કીધું કે તારે બરોબર, મને કે તારે 9 મહિનામાં રિઝલ્ટ આવી જશે. અને મેં એ વાક્ય પકડી લીધું. બધા બેઠા હતા, કોઈએ સાંભળ્યું નહોતું, મારાથી જ એ વાક્ય પકડાયું. અને મને સંતોના વચનમાં નાનપણથી બહુ જ શ્રદ્ધા કે અશક્ય વસ્તુ એ લોકો શક્ય કરી નાખે. એટલે મેં તો ઘરે આવીને મારા સાસુને છડે ચોક કહી દીધું કે મારે 9 મહિના દવા કરાવવાની છે. બધાને મેં કહી દીધું હતું, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે હવે પતી ગયું. કે મેં બધાને કહી દીધું કે હવે 9 મહિના મારે દવા કરાવવાની છે, પછી દવા કરવાની જ નથી એમ. અને બરોબર 9મા મહિને મારે પ્રેગ્નન્સી રહી. એ પછી મારા મોટા બહેન, એમને 17 વર્ષ સુધી કશું જ નહોતું, તો એમને પણ અમે અહીંયા પપ્પાજીના, મારી બેબી આવી એટલે અમે અહીંયા દર્શન કરાવવા લઈ આવ્યા. પપ્પાજીએ અને બહેને એનું પ્રેરણા નામ આપ્યું. પછી એને ત્યાં, મારી જે મોટી બહેન છે એમને ત્યાં અહીંયા મંદિર છે, ત્યાંથી ગુલાબનું ફૂલ આપ્યું. અને એ ગુલાબનું ફૂલ આપ્યું તો એને ત્યાં 17 વર્ષે દીકરાનો જન્મ થયો. અમે બંને બહેનો અત્યારે બધી રીતે સુખી છીએ. પછી આગળ લીધી. એ કે હવે એ કે તું દર વખતે કે આવે તો તું કેમ કે બધાય લઈને આવે છે, કે હવે તું એકલી આવ નહીં, કે મારે તારી જોડે વાતો કરવી છે. એટલે મેં કીધું ઓકે. પછી હું એકલી આવું. પછી મારી સાથે બધી વાતો કરે કે કેમ છે, ઘરમાં બધા મજામાં છે ને, બધે કે આપણે નમવાનું ખમવાનું, એમ કે ગમ ખાઈને ગુણાતીત થાય. પછી મને સ્ટોરી કરે કે એક ગરુડ હતું ને પક્ષીઓ હતા, ને એકવાર એમાં હોડ લાગી કે ગરુડ કે હું મોટું ને પક્ષીઓ કે હું મોટી. તો પછી
એ કે સારું ચલો રેસ લગાવીએ. તો કે બધા ઉડવા માંડ્યા. તો કે ગરુડ ઉડ્યું ને તો પેલું પક્ષીનું એક બચ્ચું હતું નાનું, એ ગરુડની પાંખમાં બેસી ગયું. અને ગરુડ જેવું ભગવાન પાસે, ગરુડ તો ભગવાનનું વાહન, એટલે કે ગરુડ જેવું ભગવાનની પાસે ઉતર્યું, પેલું પાંખમાંથી બચ્ચું એમ કે નીકળીને ભગવાન પાસે પહોંચી ગયું અને એમ કે એ જીતી ગયું. તો કે એમ આપણે એમ કે નાના થવાનું, નમ્ર થવાનું, એવી નાની નાની સ્ટોરી કરીને અમને સમજાવે. પછી એવી રીતે ધીરે ધીરે અમને આધ્યાત્મિક રીતે પણ આગળ લે. પછી એકવાર મને કે તું નિષ્ઠા દ્રઢ કરી લે. પેલા ભાનુબેન મેર છે ને, અમે લોકો મેર કોમ્યુનિટીના, એટલે કે અગર હું એમને ઓળખું, બાકી તો કોઈને ઓળખું. પેલા ભાનુબેન મેર છે ને, તો નિષ્ઠા દ્રઢ કરી લે. પછી પણ નવી નવી આવું અહીંયા કોઈને ઓળખું નહીં, બધું સરસ લાગે. એટલે પછી મેં થોડો વખત તો મેં બુક્સ વાંચ્યું ને, એમાં મને ખબર પડે કે પરાણે દિવ્ય ભાવ પકડી રાખવો. એટલે મને બહેન માટે હે, થોડા ઓળખું એના માટે હે, એ બધા દિવ્ય લાગે. પણ બીજું બધું આવું તો મને એમ થાય કે આ સરસ છે બધું. પરાણે દિવ્ય ભાવ મેં પકડી રાખ્યો. અને ધીરે ધીરે અમારી જે અંદરની વૃત્તિ, એ અમે ગૃહસ્થી છીએ, અમે દૂર છીએ, માયિક છીએ, અમારી બુદ્ધિ માયિક છે, દ્રષ્ટિ માયિક છે, પણ એ ધીરે 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 બદલી એમણે, અને બદલી રહ્યા છે હજી પણ. અને અમારી દ્રષ્ટિ જોવાની પણ બદલી નાખીએ. અને અમે ભલે ત્યાં માયા આજુબાજુ બધે માયા છે, પણ અમને હંમેશા એવું લાગે કે પપ્પાજી બહેન અમારું હંમેશા રક્ષણ કરે છે, અમે રક્ષાયેલા છે. ચારે બાજુ અમે જોઈએ તો એમ લાગે કે કંઈક ને કંઈક બધાના ઘરે કંઈક ને કંઈક ચાલતું જ હોય, પણ અમારા ઘરે તો એકદમ પરમ શાંતિ, કોઈ જ માથાકૂટ નહીં, કશું જ નહીં. એવા અમારી હંમેશા રક્ષા કરી છે. અહીં સુધી અમને હજી લઈ આવ્યા. પછી આગળ પણ એ પોતે હતા ત્યારે જ એમણે મને સ્વમુખે કીધું કે નોંધારા નથી રાખ્યા. એમ અમારી કેટલી એમણે કેર કરી છે કે એમને નોંધારા પણ નથી રાખ્યા. કેટલું આગળનું વિચાર્યું છે અમારા માટે. અમે આવ્યા હોઈએ ને તો એકવાર 94 વર્ષની ત્યારે તો ઉંમર હતી, તો એ પોઢેલા હતા. તો મને કે હું બેસીને વાત કરું તો તને સારું લાગશે કે હું સૂઈ રહું? તને કંઈ વાંધો નથી, હું સૂઈને વાત કરું કે હું બેસીને વાત કરું? આટલું મોટું સ્વરૂપ અને અમારી આગળ આટલા નાના થઈને વાત કરે, જે માન્યામાં જ ના આવે કોઈથી પણ. મેં કીધું નાના બેન, તમને જેમ કમ્ફર્ટેબલ લાગે એમ તમે રહો, પણ એ અમારું વિચારે કે અમે તો સાવ કશું જ નથી એમ. તો પણ કે અમારી આટલી કે તું જમી આ તે, પાછું અમારું એટલું જતન કર્યું. સ્વમુખે એમણે મને કીધું કે હું છું એ જ નીમું છે, નીમું છે એ જ હું છું. એને એ પણ ખબર હતી કે આ આગળ જઈને શું કરશે. તો એમણે એ પણ એમના મોઢે મને કહી દીધું કે તું ચિંતા ના કરતી. અને એમની જોડે પણ અમને એટલો જ ભાવ કરાવી દીધો કે અમને આગળ જતા પણ એક સહેજ પણ તકલીફ ના પડે. અને ધીરે ધીરે અમને લૌકિક રીતે અને અલૌકિક રીતે, ભલે અમે સંસારમાં રહેતા હોય, ગૃહસ્થી છીએ, પણ અમારી બધી જ રીતે રક્ષા કરે છે, હલકા ફૂલ કરે છે. પછી એમની વાતો મને ઘણીવાર યાદ આવે કે આ જ્યોત છે ને, અહીંયા કે બધા ખપવાળા જ આવશે એમ કે, અને ખપવાળા હશે ને એ જ રહેશે અને એ જ ટકશે. મને કે એવી અમુક જેટલી વાર આવું એક જ વાક્ય બોલે, પણ એવું વાક્ય બોલે કે આર પાર નીકળી જાય. અને એ વાત સાવ સાચી છે. અમને એવી જગ્યાએ મૂકી દીધા છે, અને આ સાક્ષાત અક્ષરધામ છે જ્યાં અન્યાશ્રય છે નહીં, શંકાને કોઈ સ્થાન નથી. અને જે હું પરોક્ષની ઉપાસના કરતી હતી, એમાંથી મને એમણે પ્રગટની ઉપાસના કરતા જે સર્વોપરી છે એ કરતી મને કરી દીધી. અને હું એક જ પપ્પાજીને બહેન આગળ પ્રાર્થના કરું છું કે અમારી માયિક બુદ્ધિ છે, અને અમને તમારાથી તમારી જે પણ કંઈ સેવા હોય
અમે મહાત્મ્ય યુક્ત કરી શકીએ. તમારા જ બળે બસ અમને એવું બળ આપજો. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાનની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. પહેલી સપ્ટેમ્બર આવી અને આનંદ લાવી. પપ્પાજી પ્રગટ્યા. બેનની વાત તો આપણને બધાને ખબર છે. હમણાં ધારિણી બેને વાત કરી, ઘણી બધી વાત એમણે બેનની પણ કરી દીધી. તારદેવમાં બેન બેઠા છે. આ જ્યોતિબેન અને તારાબેનના સમાગમે બેનને પપ્પાજી સ્વરૂપ છે એ ઘેર બેસવાનો ટાઈમ થઈ ગયો હતો. તો શોભનાબેન બંગાળી મીઠાઈ, નામે ભૂલી ગઈ હું, ગોપાલ ભોગ, એ ગોપાલ ભોગ લાવ્યા. જ્યોતિબેન તારાબેને જે સમાગમ કરાવ્યો હતો એની પરીક્ષા હતી. જો તમે ભગવાનનું સ્વરૂપ હો, જોગી મહારાજનું સ્વરૂપ હો, તો મને તમે પપ્પાજી ત્યારે ગોપાલ ભોગ મોંમાં જ મૂકતા હતા અને તરત જ કે તમે જે મોંમાં મૂકો છો એ પ્રસાદ મને આપો તો હું માનું કે તમે જોગી બાપાનું સ્વરૂપ છો. પપ્પાજી બેન તો કેવા હતા, પુરુષનું સ્મરણ પણ નહીં, કંઈ નહીં, સાવ પુરુષ જાતિ કંઈ છે જ નહીં એવા જ એમનું વર્તન હતું. 3 દીકરાની માં હતી, 1 દીકરો અરમાન હતો, એમ 4 દીકરા હતા. પણ પુરુષ એટલે પુરુષ. અને એકદમ પપ્પાજીના મોંનો પ્રસાદ એટલે કેટલી બધી પપ્પાજી માટેની એક કેવી પરીક્ષા. અને બેને સંકલ્પ કર્યો. પપ્પાજીએ તરત એમને બોલાવ્યા, લ્યો બેન, પતી ગયો. એ બેન કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર, પણ નાના હતા ને, જન્મ્યા ત્યારથી એમને ખેતરમાં ભાત દેવા જવું પડે. આડું ઝરણું આવે કે ત્યાં હું બેસું થોડી વાર, અને આકાશ કોણે બનાવ્યો છે, આ નદી તળાવ કોણે બનાવ્યા હશે, આ ઝાડ પાન કોણે બનાવ્યા હશે, એવું બધું બેન પૂછતા કે હું બેસીને પૂછતી કોણે બનાવ્યા, એને મારે જોવા છે. નાનપણથી આવી વાત જેના મનમાં હોય એને તો ભગવાન મળે જ ને. બેનને ભગવાન મળ્યા, પોતે ભગવાન રૂપ બની ગયા. તો પણ હમણાં પદુબેને વાત કરીને કે બેન ભગવાન તો હતા, પણ એમને એમાં એમ લાગ્યું કે આ પૂરું નથી, અધૂરું છે. અને પ્રાર્થના કરી તો ભગવાને ગોંડલમાં એમણે જોગી બાપાને કેવડાવ્યું કે મને તમે, હવે તો મારે
બ્રહ્મરૂપ થવાનું બાકી જ છે, એ તમે મને કરાવો છો. એવી બહુ પ્રાર્થના કરી, ચિઠ્ઠી લખીને મોકલી. જોગી બાપાએ વાંચી અને કહ્યું, થઈ જશે, અમારી સાથે ચાલો. પછી બાપાની સાથે ફર્યા. બાપા મુંબઈ પધાર્યા. પછી બાપાએ કહી દીધું, હવે તમારે અમારી સાથે નથી રહેવાનું. હવે તમે, બાપા હું તમારા વગર કેવી રીતે રહીશ? હવે તમે તારદેવ જજો. રસ્તો બતાવનાર, પપ્પાજીનું સ્વરૂપ ઓળખાવનાર જોગી બાપા, પપ્પાજીનો મહિમા ગાનાર આ બહેનો, અને કેવું મોટું સ્વરૂપ. એમને પપ્પાએ આજ્ઞા આપી કે જ્યોતિ તારા હંસા દેવી, એનામાં તમે ભગવાન જોજો. અને બેને કેટલી બધી વાર વાતો કરી છે. અમારા ચારેયના લક્ષણ બેને ભરી સભામાં કયા છે, તો પણ બેને પપ્પાજીનું વચન માન્યું. કોઈ દિવસ એમણે એનું કોઈ મનમાં વિચાર જ નથી કર્યો. પપ્પાએ કહ્યું છે સ્વરૂપ છે એટલે છે. વિચક્ષણ બુદ્ધિ હતી બેનમાં. ભલે હેતનું અંગ હોય, પ્રેમનું અંગ હતું. એક વખત છે ને, હું બેન પાસે લગભગ બેનના દર્શન કરવા મને બહુ ગમતા. હું 12 વર્ષની હતી ને ત્યારથી બેનને ઓળખું છું. તો બેનના દર્શન કરવા ગઈ, બેઠી હું. બેન પોઢ્યા હતા, જાગતા હતા. મને કહે છે, દીદી મન છે ને કોઈ પ્રેમ નથી કરતું, તો તમે મને પ્રેમ કરો ને. આ લીલીબેન ને બધા હતા. કેવી નવાઈ લાગી. એમ કહીને બેન બેસી ગયા. હું પણ એમની સાથે ખાટલામાં બેસી ગઈ. તો બેન મને એટલું ભેટી પડ્યા. મેં કહ્યું, વાહ, આ તો કોઈ ક્ષણ છે. બેન તો જાણે કે અમે લોકો તો હૈયાવી નોણા. પ્રેમ ના મળે. પહેલા બધા મળે તો એના પગ જ દેખાઈ જાય કે કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરે છે, શા માટે. એટલે એને આપણે આપણી પાસે રખાય નહીં. એવા અમે. અને એ બેને કહ્યું, હવે બેને જો એક સરસ વાર્તા, પદુબેને કહ્યું ને કે બેન વાર્તા ને કથા કરે. મને ખબર છે, સાંજ પડે રાત ત્યારે બેન પાસે બધી બહેનો બેસી જાય. બેન પોઢ્યા હોય, બેનને બધા વાતો કરે. પેલી સેજલ ને આ નીપા ને બધા બેનને કંઈક વાર્તા કરે. બોલો, એ બેને અમને બહુ વખત પહેલા એક વાર્તા કરી હતી. મને આજે યાદ આવી ગયું તો હું કરું. ચરણાબેન, બેને એવી વાર્તા કરી હતી. એક ઝાંપડો હતો ને એક ઝાંપડી હતી. પહેલા તો એ જ ખબર નહીં કે ઝાંપડો કોને કહેવાય, ઝાંપડી કોને કહેવાય. એ ઝાંપડી છે ને એટલે હરિજન બાઈ, ને ઝાંપડો એટલે હરિજન, ઝાડુ કાઢનારા બધા. તો કે એ બાઈ છે ને એ ઝાંપડી કેવી રીતે બની ખબર છે કે ના? પછી કે મહારાજ એકવાર બેઠા હતા, સ્વામિનારાયણ ભગવાન, અને એક બેન ઝાડુ કાઢતી હતી, સાફ કરતી હતી.
બધી સભા બેઠી હતી. એ સભામાં મહારાજ છે ને લાડુબા જીવુબા ને આ બધું મંડળ આમ બેઠું હતું. થોડી વારે પેલી બેનને જોયા કરે, એ ક્યાં ગઈ, એ ક્યાં ગઈ, કેટલે પહોંચી, એમ બેન જોયા કરે અને મહારાજ જોયા કરે. તો સામે બેઠેલાને એમ થાય કે વાળે છે ને તો ધૂળ ઉડે છે, એટલે ઊભા થઈને પાછા એને ના પાડવા જાય કે હમણાંનો વાળ પછી વાળ. આપણા ટોન કેવો માણસે બદલાઈ જાય છે. તો પણ મહારાજ કે એને ના પાડો, પણ મહારાજ તમને ધૂળ ઉડે છે કે ભલે મને ઉડે ધૂળ, પણ પછી પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે અમસ તો એની સામે ના જુઓ તો તમે કેમ એની સામે જોતા હતા? તો કે મારે તમને વાત કરવી છે મહારાજ કે એ છે ને આ જન્મે એ ઝાંપડી થઈ. એનું કારણ એ છે ગયા જન્મે એ નાગરબાઈ હતી અને એના પતિદેવ એ મોટો જુનાગઢમાં બહુ મોટી પાયરી ઉપર હતા, દિવાન હતા. તો એને એટલું બધું ઘર બહાર બધું સરસ મળ્યું હતું, એટલે બાઈ બહુ ભગવતી હતી. પણ ઝરૂખો હતો ને ત્યાં બેસીને ભાગવત વાંચે, પછી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જો, અને આગળ બહુ ગાર્ડન મોટું. તો એ હરિજન એ ગાર્ડન વાળે રોજ આવે. કાળો કાળો દેખાય કૃષ્ણ જેવો, વાંકડિયા એના વાળ હતા, અને વાળી અને ઝાડ નીચે બેસી વાંસળી વગાડે. હવે રોજ જોવે, રોજ પછી તો એનું ધ્યાન ભાગવતમાં રહે જ નહીં. પેલું વાળે ને તો જોવે આજ મારો કૃષ્ણ ભગવાન, આજ મારો કૃષ્ણ, આજ મારો કૃષ્ણ. તો ધીમે ધીમે ભાગવત બંધ થતું ગયું અને એની નજર ક્યાં છે, કેમ આજે આવ્યો નહીં, કેમ મોડો છે, કેમ આમ છે, એમ એને થાય. એટલે શું થયું કે નાનું પોતાનું બાળક આવે તો એને નાસ્તો ખાવાનું, દૂધ પાવાનું બધું ભૂલી જાય. એ ભાઈ હરિજન ભાઈના ચિંતવનમાં રહી. રાતના પણ એને સ્વપ્નમાં એ જ આવે, અખંડ મનમાં એનું જ ચિંતન, મારો એક કનૈયો છે, મારો એક કનૈયો છે. પણ એ હતો તો નહીં, હતો નહીં. એ આપણે યાદ રાખવું છે કે આપણી અંદર કોઈનું પણ સ્થાન આવી કેવી રીતે જાય. આ પુરુષ વગર આપણી અંદર કોઈનું ચિંતન. મહારાજ કે એને બીજો દેહ, એ જેને જોયા કરતી હતી એની સાથે એને પરણાવવા એને ઝાંપડી બનાવી. ઝાંપડી એટલે હરિજન સ્ત્રી, એટલે એને ઝાંપડી બનાવી. અને એ ઝાંપડી પેલાને એ ઝાંપડાને વરી ત્યારે એનું પાપ એને નડ્યું. પણ એને ખબર હતી કે હું કૃષ્ણ ભગવાન માનતી હતી, એટલે અત્યારે એ મારી સામે એવી રીતે જુએ છે કે પ્રભુ મારી રક્ષા કરો. મને મારામાંથી આવું પ્રારબ્ધ ઊભું થઈ ગયું, એ ભૂલ થઈ ગઈ, એટલે મારે હવે આ માંથી છુટકારો જોઈએ છે. એટલે હું એ બાઈને જોયા કરું છું. આ આપણા માટે છે. આ બેને શીખવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આપણે મૂક્યું હતું, આખો ડ્રામામાં મૂક્યું છે. પણ જે એમાં મૂક્યું પણ આપણા જીવનમાં આપણે જોતા રહેવું પડે. જે બેને જોયું, મારામાં ભગવાનના ગુણ ભલે હોય પણ સાધુ નથી.
સાતું હોય એને ક્લેશ ના થાય. આપણે વિચારી લો કે આપણને મારા માટે નહીં તો મારા શિષ્યો માટે, મારા કુટુંબો માટે, આ ગ્રહસ્થો બધા બેઠા છે એના કુટુંબ બધા આપણા જ છે ને, આપણી જ જવાબદારી છે. એટલે ભગવાન આપવા સિવાય ને ભગવાન રાખવા સિવાય આપણાથી કંઈ ના થઈ શકે. એ આપણી આધ્યાત્મિક સ્થિતિ છે. પછી કોઈ વાર આશીર્વાદ આપો, કામ કરે પણ ખરું. કોઈ વાર એમ કહો કે જા ભાઈ થઈ જશે, કે જા બેન થઈ જશે, ના પણ થાય. રોતા કકડતા કદાચ આવે પણ ખરા, વળતા પણ આવે, પણ ભગવાનમાં રહેવું છે. ભગવાનની સેવા ભગવાનની રીતે બા અને બેને કરી એ આપણે કરવાની છે. એ માટે આપણે સત્સંગી થયા છીએ. આપણને જગતમાં નહોતું જવું એટલે આપણે સાધુ થયા. જે જગતમાં ગયા છે, આ નરસિંહ ફોવા જુઓ ને, આજે આવા દેખાય છે ઉંમરલાયક, પણ 56-57 સાલ તારદેવ આવ્યા હતા. કેટલા બધા વર્ષ થઈ ગયા, કેટલા વર્ષ, 60-65 વર્ષ થઈ ગયા. તો એટલા વર્ષ પહેલા પપ્પાજીનું વચન, નવો ધંધો શરૂ કર્યો તો ભાઈ સાથે આશીર્વાદ લેવા આવ્યા હતા. પપ્પાજી આશીર્વાદ આપ્યા હતા કે 10મો ભાગ કાઢજો. એ 10મો ભાગ લઈને માણાવદરથી છેક મુંબઈ એ આવ્યા. કેમ? વચન હતું, પપ્પાજીનું વચન હતું. એ વચન એ પાડ્યું, એ જ સત્સંગી. દારીણી બેને કહ્યું ને કે પરાણે દિવ્ય ભાવ પકડી રાખો. પહેલા આવ્યા તો શાંતિ શાંતિ થઈ ગઈ, બધું દિવ્ય દિવ્ય લાગ્યું, અને પછી કેમ આવું માગવું પડ્યું? ભગવાન એને આગળ લઈ રહ્યા હતા કે તારે તો પછી વચન પણ પાડવાનું છે. આ તો બધા જે આવ્યા છે, મેં અનંત પ્રકારના, અનંત પ્રકૃતિવાળા બહેનો ભાઈઓ બધાને ભેગા કર્યા છે. એ બધા મારા છે, અને એમને મારે બધાને એવી સેવા કરવા છે કે જે સેવા ભગવાનને પહોંચે. આપણે જે સેવા કરીએ એ ભગવાનને પહોંચવી જોઈએ. માન મોટપવાળી આપણી આ સંસ્થા નથી. કેવળ જ ભગવાનની સેવા ભગવાનની રીતે થાય એવું એમણે તંત્ર કરવું છે. બેને આપણને આવી વાર્તા કરી છે, બધાને ખબર હશે કે આવી વાર્તા બેને કરી હતી. અને બેન હજી પણ બહુ બધી વાર્તાઓ, બેનને વાંચતા નહોતું આવડતું, તમને ખબર હશે. બેને સ્કૂલ જ નથી જોઈ, તો પણ બેન કેટલી બધી વાતો અને કંઈક પ્રશ્નો બેન પપ્પાને પૂછતા. એક વખત, હા, આપણે ઇંગ્લેન્ડ જઈએ છીએ ને, એ રસ્તો, એ દ્વાર આપણા માટે બેને ખોલ્યું છે. બેનના બધા સંબંધીઓ ઇંગ્લેન્ડમાં, તો બેને કેવા ભગવાન રાખ્યા હશે ત્યાં આફ્રિકા, કે બધા જ્યારે ઇંગ્લેન્ડ ગયા તો આજે ઇંગ્લેન્ડમાં સમયો છે જ્યોતમાં, અને ત્યાં આજે પેલી મૂર્તિ પધરાવાના છે એનો સમય છે. એ લોકોને એટલો બધો અંતરમાં ભાવ હતો, તો ભગવાને એટલું બધું ભજન કરાવ્યું. અહીંથી મૂર્તિ જતા વાર લાગી, મોટી પડી ગઈ. તો કસ્ટમવાળા કે એક પેપર ખૂટ્યું, એ આપો નહીંતર નહીં મળે.
એક બાજુ ભજન, એક બાજુ બધું કરીને પરમ દિવસે પહોંચી ગઈ જ્યોતમાં. ગઈકાલે દેવીબેનનો સમય ઉજવાઈ ગયો, આજે આ સમય છે પપ્પાજીની બેનની 1 સપ્ટેમ્બરની. એવો આજે સમય છે. આપણે પણ આજે બહુ સારું કર્યું કે આપણે બધા આવી રીતે ભેગા થઈએ છીએ તો એકબીજાના દર્શન થાય છે. દર્શનનું બહુ મૂલ્ય છે, યાદ આવી જાય આપણને. તો હે પપ્પાજી મહારાજ, આજે તો બેન તમે કેવા સમર્થ પુરુષ કે તમે બાને, બેનને, માસીબાને, કાશીબાને કે જે ભગવાન થઈને રહેતા હતા એને સાધુ બનાવ્યા. તો અમે તો સાવ સામાન્ય હતા. પપ્પા કહેતા ને બેન તો મહેલ તૈયાર હતો, ખાલી રાજાને પધરાવાની જ વાત હતી. બેન તો રાજકુમારી હતા. તો અમે તો જે હોઈએ તે, પણ તમારા તો છે જ નહીં. સરગીએ ગાયું ને કે બેન અમે તમારા. તો આપણે એને કહેવાનું છે કે અમે તમારા તો છીએ. તો અમે તમારા જ રહીએ, અમે ક્યારેય અમારા ના થઈ જઈએ. બસ એવું કરજો. અમે કોઈના તો થવાના જ નથી, પણ અમે અમારા ના થઈને રહીએ. અમે અમારા ના થઈને રહીએ એવી રક્ષા, અમારી રક્ષા અમારા થકી કરજો, એવી કૃપા કરજો. જય સ્વામિનારાયણ. દીદીને અંતરથી જે આપણા માટે બેન જે રીતે કહે છે એવું સેવન આપણા સૌનું થાય, એ ભાવ એમણે આપણને સૌને પ્રાર્થના રૂપે જણાવ્યો. હવે બેનને પૂજ્ય દીદી એ જ ભાવ આપણામાં સાકાર રહે, આપણે આપણા ના રહીએ એવી પ્રાર્થના સાથે બેનને હાર અર્પણ કરશે. અનુભવ દર્શન પૂજ્ય જયશ્રીબેન મકવાણા. મહારાજની છે. પૂજ્ય બેનના સ્વરૂપાનુભૂતિની જય જય જય. બેનનું તો શું વાત જ કરવી. આમ બેને બધાને પોતાના માની અને એવી રીતે સેવ્યા છે કે એક પળ બી એના વગર રહી શકાય નહીં. અંતરમાં બહુ બધું ભરેલું હતું, કેટલા ભવનું જન્મનું બધું ભરીને આવ્યા હતા. બેન મળ્યા પછી બેને એક પ્રકૃતિ, જેનામાં જેવી પ્રકૃતિ હતી એ જોઈને આજ્ઞા કરીને બધી ખેંચીને બહાર કાઢી. એવું સ્વરૂપ બેનનું હતું. અને બેનની એવી મૂર્તિ હતી કે તમે એની સામે જોવો એટલે તમે બધું જ ભૂલી જાઓ. હું સાવ નાની હતી ત્યારથી 10 વર્ષની ત્યારથી બેનના જોગમાં આવી અને બેને મને વર્તમાન ધરાવ્યા. પછી નાની હતી ત્યારે જ્યોતમાં સેવા કરવા આવતી હતી હું. પછી એટલો બધો જોબ નહોતો, જામનગર રહેતા હતા એટલે બહુ દૂર થતો હતો એમ. પણ જ્યારે વેકેશન હોય કે બહેનો ત્યાં આવે ત્યારે એની સેવા કરતા એટલે બહુ મજા આવતી. બહેનો સાથે રહેવાની મજા આવતી, બહેનની વાતો સાંભળવાની મજા આવતી. બેન આજ્ઞા જે કરતા હતા એ એવું કહેતા હતા કે હું તમને કહું ને, અમે નાના હતા એટલે બહુ કંઈ ખબર નહોતી પડતી, પણ બેન એવું કહેતા કે હું તમને કહું ને એ તમારે કરવાનું, બીજું કંઈ માથાકૂટમાં પડવાનું નહીં. પછી અહીંયા શિબિરો કરી, ખૂબ પડ્યા બેન એમ ધીમે ધીમે કરતા ગયા. બેનની આજ્ઞા માનતા ગયા. પછી જેમ સમજ પડી એટલે બેનની સામે પહેલાં તો બોલવાનો ડર લાગતો હતો કે બેનની સામે થોડું બોલે, બેન ખીજાય બહુ એમ. શિબિરમાં આવ્યા હોય અને જો તમે સભામાં ના બેસો
અને ક્યાંક આડાઅવળા તમને જોઈ જાય હાલતા ચાલતા તો બેન સાંજ પડે અને રૂમમાં જઈએ તો બેન તરત જ કહે, કેમ ભાગા મારો છો, તમે ફરવા આવ્યા છો? એટલે બેન અમે નાના હતા ત્યારે બેન બહુ સ્ટ્રિક્ટ થઈને અમને ભગવાન કેમ ભજવા, ભગવાનને અંતરમાં કેમ રાખવા, એ સૂઝ બેન બહુ આપતા. અને નાના હતા ત્યારથી રમીબેનને સોંપી દીધેલા કે રમી તું આને સંભાળજે. અને જેવા બેનનો સ્વભાવ હતો એવો જ પાછો રમીબેનનો. રમીબેન બી એટલા સ્ટ્રોંગ. એટલે એવું થાય કે આપણે ત્યાં જઈએ છીએ, બધું લેવા તો જઈએ છીએ, પણ આ ખીજાય છે બહુ એમ. પણ ધીમે ધીમે એવું થયું કે જે ખીજાય છે એ આપણા અંતર શુદ્ધિકરણ માટેનું છે, અંદર આગળ લેવા માટેનું છે. પછી બેનની સામે ધીમે ધીમે બોલતા થયા એમ. પછી એક દિવસ બેનને ખાલી પૂછ્યું કે બેન તમે એમ કહો છો કે આ બધાને મોટેરા સ્વરૂપો માનવાના, તો હું કહું બેન જગતમાં તો આવા કોઈ ના હોય કે એને માની શકાય એમ. અહીંયા તો તમે બધા ભગવાન ભજો છો એટલે તમે માની શકો એમ. અમે તો એવું માની જ ના શકીએ એમ. તો કે ના માની શકીએ, પણ આપણી બુદ્ધિ બંધ કરીએ ને તો મનાય એમ. સામે બધાની સામે જોઈને બુદ્ધિ ચલાવો ને કે આ આવો છે આ આવો છે તો ક્યારેય નહીં મનાય એમ. તો હું કહું બેન એવું તો અમારાથી કેમ થાય? પછી એક વખત અમે આવ્યા હતા તો પેલું 4.5 મહિનાના નિયમનું વ્રત લેવાનું હતું. નિયમ આપે ને તો બેનની રૂમમાં બેઠી હતી ને એક બેને આવીને કીધું કે બેન હું તો 4.5 મહિના રીંગણા નથી ખાવાની એમ. એટલે બેન એટલા બધા ખીજાયા એમ. એ કે એવું ખાવા પીવાનું મૂકવાથી કે તારું મન બદલાઈને જ જવાનું એમ. એમ કે આપણે શું કરવાનું છે કે આપણે આપણા મનથી બધું મૂકવાનું છે એમ. તું ખાઈશ નહીં તો શું તું આગળ જતી રહેવાની એમ કે. એટલે હું તો સાંભળતી હતી શાંતિથી. પછી મેં બેનને એવું કીધું, મેં કીધું બેન તો અમે શું કરીએ, 4.5 મહિનાનું તમે પહેલે તે રીંગણાની ના પાડી તો હું શું કરું એમ. તો બેને એક વખત એવું કીધું કે આપણો ગુસ્સો છે ને એ નહીં કરવાનો, કે ગુસ્સો મૂકી દેવાનો એમ. એવું કરો કે તમે કંઈક આગળ આવો એમ અને તમને તમારાથી તમે પર થાવ એમ. તમે જે અંદર છે એ તમે મૂકતા શીખો થોડું થોડું. તે કે ગુસ્સો નહીં કરવાનો, એ વસ્તુ લઈ કે નિયમ લે એમ. મેં કીધું બેન એ તો આવી જ જાય ને, બીજા કોઈમાં ના આવે, પણ ઘરમાં રહેતા હોય તો ઘરવાળા ઉપર જ પહેલો વહેલો આવે. તો એના માટે હું તને કહું છું એમ. હું કહું ઓકે બેન. પછી અમે કીધું પણ રહેશે ને ત્યાં સુધી રાખીશ. કે ના, સવારે રોજ ઉઠીને એ જ પ્રાર્થના કરવાનું, એ જ અનુસંધાન રાખવાનું કે આજે મારે કોઈની ઉપર ખીજાવાનું નથી, કોઈનો ઉપર ગુસ્સો કરવાનો નથી. મેં કીધું ઓકે બેન. પછી એક વખત ભાઈ ને અમે બધા હતા તો ફેન ચાલુ રહી ગયેલો અને હું નીચે જતી રહી. કામવાળા બેન પંખા ચાલુ કરી પોતા મારીને જતા રહ્યા અને હું નીચે હતી, એ બેન ઉપર હતા. એમાં ઓચિંતાના ભાઈ આવ્યા. પછી આવીને કે આ પંખા બધા ચાલુ છે કે તું તો નીચે ફરે. મેં કીધું ઓલા બેન કામવાળા હતા ને પોતા મારીને ગયા. તો કે સાવ તું મીઠાની તાણની યાર. મેં કીધું ઓહો મીઠાની તાણની. પછી ત્યારે તો કંઈ ના બોલી, થોડીક વાર તો ગુસ્સો આવી તો ગયો પણ કંઈ બોલી નહીં. પછી બપોરે જમવા આવીને એટલે મેં કીધું હા, મેં કીધું આ બેન એવા છે ને એટલે, પણ મારામાં તો તાણ ઓછી છે પણ વાંધો નહીં, તમારામાં બહુ જાજી છે ને એટલે આપણું ગાડું ચાલશે યાર. એટલે હું કંઈ બોલી નહીં એટલે એ હસવા માંડ્યા. પછી એને 4.5 મહિના પૂરા થયા પછી કીધું કે હું તો જોતો હતો કે તું કેટલા એમ કે બેનના વચનમાં રહે છે, તને કેટલું અનુસંધાન રહે છે કે મારે ગુસ્સો નથી કરવાનો, એટલે મેં તને કીધું કે તું મીઠાની તાણની એમ. મેં કીધું હા હા વાંધો નહીં ભલે કીધું તો. એટલે બેન આવી રીતે ઝીણી ઝીણી સમજ બહુ આપણને આપતા અને બહુ જેને જેવી જરૂર હતી એવી બેને એને આપી છે. તો એ સ્મૃતિઓ હવે વાગોળવાનો સમય આવ્યો છે એમ. અને મને બી અંદરમાં બહુ એવું હતું કે બધા ભાઈઓ સેવા કેટલી સરસ કરે છે, બહેનો સેવા કરે, હું આટલું જાઉં અને બેન ભાઈને અંદરથી એવું માને, મને એવું કે એ તો મારો દીકરો છે એમ. તો અંદરમાં એવું થયા કરે કે બેન એવું કહે છે કે આ મારો દીકરો છે, પણ દીકરાને એવો ભાવ કેમ નથી થતો કે આ મારી માં છે એમ. એટલે હું બેનને 2-3 વખત કીધું, મેં કીધું બેન તમે દીકરો દીકરો કરો છો પણ દીકરાને તો કઈ પડી નથી. એ તો હું બહુ પરાણીને કહું કે ચાલો તો આવે, નહીં તો ના આવે. ભલે સેવા કરે, મને કરવાની ના નથી પાડતી, બધા બહેનો આવે ત્યારે કરે. તો કે તું શાંતિ રાખ, તું કાંઈ બોલતી નહીં. એક દિવસ એવો આવશે કે તને અંદરથી એમ થશે કે ના છે એમ, એને મારા પ્રત્યે ભાવ છે. તો મેં કીધું બેન પણ એ ક્યારે થશે? હું
આટલા વર્ષ થયા તોય મને હજી અંદર એવું નથી થતું કે તમારા પ્રત્યેને આટલું બધું છે. એ દર્શન મને પછી બેને કરાયું. બેન જ્યારે સ્વધામ પધાર્યા, બેન સ્વધામ ગયા અને મેસેજ આવ્યા કે બેન બીમાર છે, બેનને દર્શન કરવા બધા આવો. અને ત્યારે જ મારા સસરાની તબિયત બહુ જ ખરાબ હતી. એટલે બેન 6 તારીખે સ્વધામ પધાર્યા અને મારા સસરા 7 તારીખે સ્વધામ પધાર્યા સાંજે 5:30 વાગે. અંદર એવું ચિંતન થાય કે બેનના દર્શન કરવા છે, બેનના દર્શન કરવા છે, પણ ઘરે આ મૂકીને તો જવાય નહીં. મારી સાથે જ રહેતા હતા. પછી 5:30 વાગે 7 તારીખે સ્વધામ પધાર્યા. પછી રાત્રે અમે 12:30 1 વાગે ફ્રી થયા. પછી મને બહુ જ રડવું આવે. એટલે એટલું બધું રડવું આવે એટલે બધાને એવું થાય કે દાદા ધામમાં ગયા એટલે જયશ્રીને બહુ રડવું આવે છે ને એવું કરે. ઠીક છે, હવે તો બધું પતી ગયું. પછી મેં રૂમમાં જઈને ભાઈને કીધું, હું કહું બેનની કાલે સવારે વિધિ છે બધી અને તમે ડ્રાઈવરને કહો ને તો હું અત્યારે મેં કીધું જઈ આવું. સવારે 10 વાગે બધા આપણા સગાવાલા આવશે તો અત્યારે રાત્રે 1 વાગ્યો છે તો હું સવારે 9 વાગ્યા સુધીમાં દર્શન કરીને ખાલી આવી જાવ. તો કે ના ચાલ હું તારી સાથે આવું છું. એમ કે ડ્રાઈવરને નથી મોકલવો, એ ગાડી સ્લો ચલાવે ને તું પહોંચી ના આવે. એટલે અમને 2 જણા 1 વાગે બધાય સગાવાલા હતા સ્મશાનેથી આવી ગયા ને બધા સૌના ઘરે ગયા. અને હું ને ભાઈ રાત્રે 1:30 વાગે સુરતથી નીકળ્યા. સવારે 4 વાગે અહીંયા પહોંચ્યા. 4 વાગે પહોંચ્યા, બેનના દર્શન કર્યા. અને જ્યારે પછી એ ખૂબ બેનના ચરણ પાસે બેસીને રડ્યા, એટલું રડ્યા એમ. ત્યારે એને એક જ શબ્દ કીધેલો કે બેન આજે મેં મારા બાપને બી ખોયો અને આજ બેન તમે મારા મા બી ગયા. આજે મારા મા ને બાપ બે જતા રહ્યા એમ. ત્યારે મને અંદર દર્શન થયું કે એને બેનનું કેટલું મહાત્મ્ય છે. ત્યારે બેનને કીધું બેન તમે તો જતા રહ્યા હો, પણ હવે અમારું શું થશે એમ. અમને આવી સૂઝ આપવા વાળું કોણ છે? અમને જ્યારે ભલે તમે અમે દેહે કરીને તમે અમારી પાસે નથી, આત્મા અહીંથી તો સદા છો, પણ અમને તમારા દેહની ને એવી પ્રતીતિની જરૂર પડે તો અમે કોની પાસે જઈએ? ત્યારે બેને પહેલા જ કહેતા હતા કે જો રમી જે કે ને એમાં તું વિશ્વાસ રાખજે એમ, રમીને પૂછજે એમ. મારો ડાબો ને જમણો હાથ રમી અને નીમુ 2 છે તો તું એમાં દર્શન તમે કરજો તો મારી તમને ક્યારેય ખોટ નહીં લાગે એમ. તો મને રવિબેનમાં એટલું બધું, ત્યારે હું બેનની રૂમમાં બેઠી અને 10 મિનિટ સુધી ખાલી ધૂન કરી અને મને રવિબેનમાં એટલું દર્શન થયું, એટલું બધું દર્શન થયું. રવિબેનને મેં જોયા રૂમમાં કે રવિબેન ફટાફટ તૈયાર થતા હતા કે અમારે 5 વાગે નીચે બેનને તૈયાર કરવા રેડી થવું છે. તો હું રવિબેનના દર્શન કરવા રૂમમાં ગઈ અને 5 વાગે મારે સુરત જવા નીકળવું હતું. જેવા મેં રવિબેનને જોયા તો મને એટલું બધું આમ અંદર દિવ્ય દર્શન થયું. ત્યારે જ અંદરમાં થઈ ગયું કે ના બેન, મેં જે તમને પ્રાર્થના કરેલી છે એનું દર્શન તમે મને કરાવ્યું એમ. પછી મેં રવિબેનનો અનુભવ કેમ કરવો, બેન જેનામાં કાર્ય કરે છે. પછી મારા બાબો મોટો થયો વિકી, એને ભણવાનું પૂરું થયું. પછી એને બિઝનેસમાં લાવો હતો એના પપ્પાને, ને એને એવું હતું કે હું મારી રીતે એન્જિનિયર થયો છો તો નોકરી કરું યાર. એ જે બેની લડત ચાલતી હતી એમાં એને દુકાને બેસાડ્યો અને જે બાપ દીકરા વચ્ચે લડત ચાલી એમાં એક દિવસ ભાઈએ એને ચોખ્ખું કહી દીધું કે તારે ધંધામાં નથી આવવું, તારે જે કરવું હોય જા, આજથી તું દુકાનમાં પગ નહીં મૂકતો યાર. હવે જુવાન છોકરાને બાપ આવું કે એટલે એ છોકરાના મગજમાં પેલું થાય જ. એ જ ઘડીએ પછી બેન પાસે હું બેસીને પ્રાર્થના કરી. એ ઘરે આવ્યો એમ કે હું હવે નહીં જાઉં મમ્મી, મારે ક્યાંય નથી જવું, હું મારી રીતે ગમે તે કરીશ. અને એક ફોન મેં રમીબેનને ખાલી કર્યો. મેં કીધું રમીબેન આવો પ્રસંગ આવ્યો છે તો કે સારું તું વિકીને ફોન દે. પછી મારા બાબાને મેં ફોન આપ્યો અને રમીબેને ખાલી એટલું કીધું કે 5 વર્ષ તું તારી બુદ્ધિ બંધ કરી દે અને રોજ સવારે પ્રાર્થના કરી અને તું દુકાને જા. ભલે તારા પપ્પાએ તને અત્યારે ના પાડી છતાં તું કે દુકાનમાં જઈને બેસી જાય, એ કાંઈ નહીં બોલે એમ. અને એ છોકરાએ એ વાત રમીબેનની માની અને મગજમાં ગાંઠ વાળી કે મારે 5 વર્ષ કાઢવાના છે. અને એ દુકાનમાં બેઠો અને ભાઈ કશું બોલ્યા તો નહીં, પણ ધીમે ધીમે જેમ જેમ સમય જતો ગયો એમ ભાઈમાં બી પરિવર્તન થયું અને વિકીમાં બી પરિવર્તન થયું.
અત્યારે બી એકબીજા સાથે એટલું ફાઇન મળીને ધંધો કરે, બિઝનેસ કરે, એકબીજાને પૂછ્યા વગર કંઈ કરે નહીં એમ. એટલે રોજ એનું અનુસંધાન રહે કે મને રમીબેને 5 વર્ષ આપ્યા છે, હજી મારે 3 વર્ષ થયા, હજી મમ્મી હું 2 વર્ષ કાઢી નાખું ને પછી મને પપ્પા કાંઈ કહેશે નહીં એમ. એટલે એ મને ત્યારે રમીબેનનું એવું થયું કે રમીબેનના એક વચન હતું પણ એ રમીબેન નહોતા, પણ બેને સાક્ષાત આવીને કીધું, રમીબેનમાં આવીને એ દર્શન કરાવ્યું કે ના આ જે વસ્તુ છે હું અહીંયા જ છું, ક્યાંય જવાની નથી અને હંમેશા તમારી સાથે જ છું. પણ ગુરુનો કહે છે ને કે દાખલો એટલો હોય કે તમને આગળ તો વધારે છે, પણ જો આપણે એમાં સાથ ના આપીએ ને આપણું આપણે ના મૂકીએ તો આપણે ત્યાંના ત્યાં જ રહેવાના છીએ. એટલે જો ગુરુની આજ્ઞાએ કરી અને એના ગુરુમુખી જીવીએ તો આપણે આગળ નીકળી શકીએ. તો બધું મુકાય છે, ઓટોમેટિક મુકાય છે, ક્યાંય ખબર નથી પડતી. આ લોકનું સુખ તો એ એક ચપટી વગાડે ને ત્યાં આપણી પાસે આવી જાય છે. ધન દોલત, ગાડી, બંગલા એ બધું તો એની પાસે કોઈ કિંમત નથી. તમને અઢળક દેશે ભગવાન, એ મેં અનુભવ્યું. પણ એ જે જ્યારે દે છે બેને એટલું બધું આપે છે, પણ ત્યારે બેને એક વખત એવું કીધેલું કે હું એટલું બધું આપું છું પણ તમે ક્યારે એવું અભિમાન ના કરતા કે આ તો મારાથી થયું છે. આ વસ્તુ તમે ગાંઠ વાળજો કે આપ્યું છે તો એ બહેનોની સેવામાં ભગવાનને અર્થે વાપરજો. ક્યારેય તમે પોતાપણું એમાં નહીં રાખતા. જો પોતાપણું રાખશો તો જેટલું વેગે આવ્યું છે એની ડબલ વેગે જતું રહેશે. એ અનુસંધાન રાખજો, સદા માટે રાખજો. એટલે આ બેને જે અમને નાની બાબતમાં બેને જે વસ્તુ અમને ચિંતવન કર્યું, શીખવાડ્યું અને એ રોપી નહીં ગયા, પણ એનું આજે જતન રમીબેન એવું કરે છે કે એમાંથી અમે ડગી ના જઈએ. અને જે કાંઈ અંદર બાકી છે એ બધું રમીબેન બેન દ્વારા બી એમાં અમને દર્શન થાય છે અને એ અમને આગળ વધારે છે. તો આ બેનના સમયમાં, પપ્પાજીના સમયમાં બસ એ જ પ્રાર્થના કરીએ કે અમારું જે કાંઈ બાકી છે અને જે કંઈ રહી ગયું છે તે બસ તમે સ્વરૂપો, બેન, રમીબેન, નીમુબેન આ બધી વસ્તુ તમે અમારામાંથી કાઢજો અને અમને તમારા જેવા બનાવજો. બસ એ જ પ્રાર્થના. સજ્જન કરવા